કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, ધ્વજારોહણ કરી પક્ષના ગૌરવશાળી ઇતિહાસને વાગોળવામાં આવ્યો। વડોદરા મહાનગરપાલિકા ખાતે આવેલા નમો કમલમ કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભવ્ય અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 6 એપ્રિલ 1980ના રોજ જનસંઘમાંથી અસ્તિત્વમાં આવેલી આ પાર્ટીના સ્થાપના દિને પક્ષના કાર્યાલય પર સત્તાવાર ધ્વજારોહણ કરીને પક્ષના ગૌરવવંતા ભૂતકાળને યાદ કરવામાં આવ્યો હતો। આ અવસરે વડોદરા શહેરના હજારો પાયાના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહમાં સંબોધન કરતા પક્ષના અગ્રણી નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માત્ર એક રાજકીય સંગઠન ન રહેતા રાષ્ટ્ર નિર્માણની એક વિચારધારા બની ગઈ છે। પક્ષના મૂળભૂત સિદ્ધાંત અંત્યોદયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય અને પક્ષની પ્રાથમિકતા સમાજના છેવાડાના અને વંચિત માનવીના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો છે। સરકારી નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી વિના વિલંબે પહોંચે તે માટે સમગ્ર સંગઠન પ્રતિબદ્ધ છે। વક્તાઓએ વધુમાં માહિતી આપતા ગૌરવ વ્યક્ત કર્યો હતો કે આજે 12 કરોડથી વધુ નોંધાયેલા સભ્યો સાથે આ પક્ષ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ચૂક્યો છે। આ વિરાટ સિદ્ધિએ લોકનીતિ, લોકસેવા અને લોકકલ્યાણના કાર્યોમાં જનતા દ્વારા મૂકવામાં આવેલા અતૂટ વિશ્વાસનું જ પ્રત્યક્ષ ફળ છે। સ્થાપના દિવસના પાવન અવસરે ઉપસ્થિત વિશાળ જનમેદનીમાં ભારે ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું અને પક્ષના મોવડીઓ દ્વારા તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી।